हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 ચાલી રહ્યું છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. હવે આ ચેપ્ટરમાં આપણો ટોપિક છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને આપણી બુકમાં સાથે લખ્યું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે ધ્યાનથી સાંભળજો, આના અંગ્રેજી નામ થાય છે ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ. તો આ ટોપિકની શરૂઆત કરતા પહેલા હું તમને આ બંને શબ્દોનો મિનિંગ સમજાવી દઉં કે ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય અને ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય. તો જો સાંભળજો, ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોફાઇલ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આનો મતલબ કાઢીએ તો જો ન્યુક્લિયો એટલે ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર. પરમાણુનું કેન્દ્ર જે છે કેવું હોય? ધનભારિત હોય, આપણને ખબર છે. અને ફાઇલ શબ્દનો મિનિંગ થાય છે લવર. શું થાય છે? લવર. એટલે એનો મતલબ શું થયો? જો જે ન્યુક્લિયસને પસંદ કરતું હોય, ન્યુક્લિયસ લવર, બરાબર. હવે વિચારો કે ન્યુક્લિયસ ધનભારિત છે, એટલે પરમાણુનું કેન્દ્ર ધનભારિત છે, તો એને પસંદ કોણ કરતું હોય? જે પોતે ઋણભારિત છે. એટલે જે આ કેન્દ્ર અનુરાગી હોય એ કેવા હોય? પોતે ઋણભારિત. એટલે ન્યુક્લિયસ તરફ, કેન્દ્ર તરફ આકર્ષાય. એ જ રીતે ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન લવર, ઇલેક્ટ્રોનને પસંદ કરનારા. હવે જે ઇલેક્ટ્રોનને પસંદ કરે એટલે જે નેગેટિવને પસંદ કરે એ પોતે કોણ હોય? પોઝિટિવ, બરાબર. એ કેવા હોય? પોતે પોઝિટિવ એટલે ધનભારિત હોય, અને એટલે ઇલેક્ટ્રોનની શોધમાં હોય, એટલે એમને કહેવામાં આવે ઇલેક્ટ્રોફાઇલ. આ બંને વસ્તુ જે છે એટલે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી, એમને આપણે ડિટેલમાં સમજીએ. જો સાંભળજો કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે વિચારો, ઇલેક્ટ્રોન યુગ્મ કોણ દાન કરી શકે? જેની પાસે ઇલેક્ટ્રોન હોય એ દાન કરી શકે. વધારાના હોય એ શું કરી શકે? દાન કરી શકે. હવે જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના હોય એ પોતે કેવું હોય? ઋણભારિત હોય. કેવું હોય? ઋણભારિત. જો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. અંગ્રેજી નામ બને છે ન્યુક્લિયોફાઇલ, બરાબર. જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. કેમ? કેમ કે પરમાણુનું કેન્દ્ર ધનભારિત હોય અને જે વસ્તુ ઋણભારિત હશે એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવશે. યાદ રાખજો. હવે જો જે પ્રક્રિયામાં કોઈ પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે એવી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય, બરાબર. હવે જો પહેલા એ સમજી લઈએ કે આ ન્યુક્લિયોફાઇલ જે છે એના કેટલાક ઉદાહરણ જો છે અહીંયા. H2O, પછી નાઇટ્રોજન ધરાવતા અણુઓ, આ બધા પાસે શું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ, જેને દાન કરી શકે. એટલે આ બધા જે છે શું કહી શકાય? ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી કહી શકાય. બીજું OH- જો આની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે દાન કરવા માટે. સાયનાઇડ આયનની વાત કરીએ, પછી કાર્બન આયનની વાત કરીએ, કાર્બો એનાયન, બરાબર. જેમાં કાર્બનની ઉપર શું હોય છે? ઋણ વીજભાર હોય છે. આ બધા જ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, કેમ કે પ્રક્રિયામાં આ બધા જે છે એ ઇલેક્ટ્રોનનું યુગ્મ જે છે એ પ્રદાન કરી શકે છે, દાન કરી શકે છે, બરાબર. હવે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે એનું એક ઉદાહરણ જોઈએ. જો અહીંયા શું થવાનું તો કે આ જે છે એ પ્રક્રિયાર્થી છે અને આ છે પ્રક્રિયક જે હુમલો કરવાનું છે તે. હવે તમે વિચારો કે આ OH- જે છે એ આ બંનેમાંથી કોને પસંદ કરશે અટેક કરવા માટે, હુમલો કરવા માટે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે આ બાજુ જે કાર્બન છે એની પર આંશિક ધન વીજભાર પેદા થશે, કેમ કે આ તો હેલોજન છે ને, એટલે વિદ્યુત ઋણતા કોની વધારે હોવાની? બ્રોમિનની વધારે હોવાની. એટલે બ્રોમિનની ઉપર આંશિક ઋણ વીજભાર જે છે એ પેદા થશે. હવે આ જે આપણી પ્રક્રિયક જે છે એ કેવો છે? પ્રક્રિયક છે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ, જેની પાસે દાન કરવા માટે શું છે? ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. જો આ રહ્યું ઇલેક્ટ્રોનનું યુગ્મ,
એટલે આ ઇલેક્ટ્રોનનું યુગ્મ જે છે એ OH- દ્વારા આ બાજુ દાન થશે, પ્રદાન થશે, અને એટલા માટે પછી CH3 અને OH- વચ્ચે બંધ બનીને આપણને મળશે CH3OH. અને આ બંધ જે હતો એનું આખું ઇલેક્ટ્રોનનું યુગ્મ જે છે એ બ્રોમિન લઈને અલગ થઈ જશે. એટલા માટે બ્રોમિન જે છે એની પર આપણે આ માઇનસ ઋણ વીજભાર બતાવ્યો છે. તો જુઓ શું થયું, એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા ઇલેક્ટ્રોનના યુગ્મનું પ્રદાન થયું, અને એટલા માટે આ જે પ્રક્રિયા જે છે એને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીશું. બરાબર. તો આ રીતે તમારે સમજવાનું છે ન્યુક્લિયોફાઇલને. હવે સમજીએ ઇલેક્ટ્રોફાઇલને. તો જો સાંભળો ફરી એક વખત, ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન, ફાઇલ એટલે લવર, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તે. ઇલેક્ટ્રોન તો નેગેટિવ છે, એટલે કોણ હશે જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે? જે પોતે પોઝિટિવ હોય તે, જે પોતે ધનભારિત હોય તે. એટલે જો લખ્યું છે કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, ક્યારે સ્વીકારે? જ્યારે પોતે ધનભારિત હોય તો જ ઇલેક્ટ્રોનને સ્વીકારે ને. બરાબર. તેને ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવનાર પ્રક્રિયક કહેવાય. આગળ એને આપણે E+ દ્વારા દર્શાવીએ. બરાબર. કેમ કે આપણે જાણીએ છીએ કે ધનભારિત હોવાનો તો જ ઇલેક્ટ્રોનને સ્વીકારશે. E+ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી, જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. હવે કેટલાક ઉદાહરણો જુઓ. અહીંયા આપ્યું છે તમને મિથાઇલ કેટાયન, બરાબર. પછી કાર્બોનાઇલ સમૂહ. તમે કહેશો કાર્બોનાઇલ સમૂહ સર કેવી રીતે? તો જો આ વિદ્યુત ઋણતાનો તફાવત છે, અહીંયા આગળ આંશિક ધન વીજભાર જોવા મળશે. એ જ રીતે તમે આલ્કાઇલ હેલાઇડની વાત કરો તો વિદ્યુત ઋણતાના તફાવતના કારણે અહીંયા પણ આંશિક ધન વીજભાર તમને જોવા મળશે, અને એના કારણે આ જે છે તે શું બને છે? ઇલેક્ટ્રોન અનુરાગી બને છે. હવે જે પ્રક્રિયામાં પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે આવી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે હું તમને એક સાદી પ્રક્રિયાનું ઉદાહરણ આપું છું. આનાથી વધારે સારું જોઈશું, પણ અત્યારે જે છે આપણે કેટલીક સાદી આ વ્યાખ્યા સમજવાની છે, એટલે એક સાદી પ્રક્રિયા જોઈ લઈએ. આ આપણે બેન્ઝીનની વાત કરીએ, એમાં આપણે કોઈ પણ એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક લઈને આવીએ તો પ્રક્રિયા દરમિયાન શું થશે કે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ અહીંયા રહેલું આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, અને પછી અહીંયા આગળ જે છે તમે જોશો તો તમને આ પ્રમાણે જોવા મળશે. બેન્ઝીન સાથે આ અટેચ થઈ જશે અને પછી પ્રોટોન જે છે એ મુક્ત થશે. બરાબર. તો આ જે પ્રક્રિયા જે છે એને જો શું થયું આની અંદર? તો કે જે પ્રક્રિયક જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો, અને સ્વીકાર કર્યો એટલા માટે આ પ્રક્રિયા જે છે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આટલું જે મેં બોર્ડ પર લખ્યું છે એની નોટ્સ બનાવી લેજો. હજી થોડું વધારે સમજવા માટે આપણે આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ, જેમાં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયાર્થી છે અને આ પ્રક્રિયક છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ પ્રમાણેની નિપજ મળે છે. તો ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં આ HBrમાં રહેલો જે આ બંધ જે છે એનું વિષમ વિભાજન થશે. વિષમ વિભાજન એટલે શું? જેમાં આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોઈ એક પરમાણુ પાસે રહે. એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ H+ અને આ Br જે છે આ આખું બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે પોતાની પાસે લઈને છૂટો પડશે. તો પહેલા આ બંધ જે છે એનું વિષમ વિભાજન થશે. એટલે વિષમ વિભાજન થવાથી હવે આપણને શું મળ્યું? જો હવે આપણને આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળ્યો, અને આ જે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક મળ્યો. હવે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ શું કરશે? તો કે એ આ જે ડબલ બોન્ડમાં જે અહીંયા જે છે આ પાઈ બોન્ડ જે છે એનું જે ઇલેક્ટ્રોનનું જે જોડકું છે, ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનો સ્વીકાર કરી લેશે. એટલે તમે જોશો તો અહીંયા જુઓ હાઇડ્રોજન. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર આ હાઇડ્રોજન દ્વારા થઈને એ આ રીતે જોડાશે. વચ્ચે હવે બની જશે એકલ બંધ, સિંગલ બોન્ડ, કાર્બન, હાઇડ્રોજન. અને હવે ધ્યાનથી જુઓ શું થયું છે?
તો કે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ હાઇડ્રોજને સ્વીકાર્યું, બરાબર, અને એના કારણે અહીંયા આગળ જે છે શું આવી જશે? જો ધનભાર આવી જશે. હવે આ ધનભારિત જે કેન્દ્ર છે, એટલે હવે ધનભારિત કેન્દ્રને શું કહેવાય ખબર? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર જે કેન્દ્ર અનુરાગી જે છે એ પોતાનું ઇલેક્ટ્રોનનું જે યુગ્મ છે એનું પ્રદાન કરશે. હવે આ બ્રોમિન જે છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા પ્રદાન કરીને એ જોડાઈ જશે. એટલે હવે પછી એન્ડમાં આ જગ્યા પર તમે જોશો તો બ્રોમિન અહીંયા જોડાશે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને, અને પછી આ પ્રમાણે ફાઇનલ સ્ટેપમાં તમને શું મળશે? નિપજ મળશે, બરાબર. તો ધ્યાનથી જુઓ અહીંયા શું થયું, તો કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી બંને વસ્તુ સાથે જોવા મળ્યું આપણને, બરાબર. ઓલરાઈટ, જો પ્રક્રિયક જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કર્યું, આ જે છે પ્રક્રિયક જે છે એને આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર પણ કર્યો, અને એ પ્રમાણે અહીંયા આપણને ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી બંને પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળી, અને એની અંદર આપણને નિપજ મળી. તો આ રીતે તમારે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી, અને ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, આ બંને વિશે સમજવાનું છે. ત્યારબાદ ટોપિક આવે છે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચલન. જો સંચાલન નથી, સંચલન. સંચલનનો મતલબ થાય છે મૂવમેન્ટ, બરાબર. એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂવમેન્ટ, સ્થાનાંતર જે છે તે. તો જો સાંભળો, તમે કાર્બનિક પ્રક્રિયાઓ અલગ અલગ એમનો અભ્યાસ કરશો તો તમને જોવા મળશે આ 3 પ્રકારના ઇલેક્ટ્રોનના સ્થાનાંતર, ઇલેક્ટ્રોન મૂવમેન્ટ. તમે જોશો કે ભાઈ પરમાણુની આજુબાજુ આ રીતે ડબલ બોન્ડ અને આ રીતે સિંગલ બોન્ડ હોય તો એક પાઈ બંધ ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું સ્થાનાંતર જે છે એની બાજુના જે બંધ જે છે એના ઉપર આ પ્રમાણે થતું જોવા મળશે. કેટલીક વાર પાઈ બોન્ડ ઉપરથી પરમાણુ ઉપર આ પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે સ્થાનાંતર થઈ શકે છે. કેટલીક વાર પરમાણુ ઉપરથી બાજુના બંધ ઉપર જે ઇલેક્ટ્રોનનું યુગ્મ જે છે એ સ્થાનાંતર થઈ શકે છે, બરાબર. અને જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય જે દિશામાં થતું હોય એમાં આપણે એને આ રીતે એક એરો દ્વારા દર્શાવીએ છીએ, બરાબર. બુકમાં એવું લખ્યું છે કે માછલી પકડવા માટેના એક પેલા હુકની જેમ આપણે દર્શાવીએ છે, બરાબર. તો એ વસ્તુ જે છે તમારે યાદ રાખવાનું કે તમને કાર્બનિક પ્રક્રિયાઓની અંદર ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ જે છે, સ્થાનાંતર જે છે એ આ 3 પ્રકારે જોવા મળી શકે છે. અને એ સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યું છે કે ભાઈ CH3Br જે છે એના લુઈસ ડોટ સ્ટ્રક્ચર સાથે આપ્યું છે. આમાં તમે જોશો તો અહીંયા OH જે છે એની પર રહેલું આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું સ્થાનાંતર જે છે અહીંયા થાય છે, અને જેના કારણે આપણને આ પ્રમાણે મળે છે. બીજું, CH3Br જે છે એમના બંધનું વિષમ વિભાજન થઈને આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ Br ને મળે છે, એટલે તમે જોશો કે Br જે છે એની પર ઋણભાર આવી જાય છે. અહીંયા તમે જોશો તો આ બંધ જે છે તૂટવાથી સમવિભાજન થશે, ઇલેક્ટ્રોન જે છે બંનેને સરખો મળશે, એના કારણે અહીંયા મુક્ત મૂલકો તમને જોવા મળશે, ફ્રી રેડિકલ બનતા જોવા મળશે, બરાબર. તો આટલી પ્રકારે કાર્બનિક પ્રક્રિયાઓની અંદર તમને ઇલેક્ટ્રોનનું સંચલન, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોવા મળી શકે છે. ત્યારબાદ આવે છે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર. હમણાં જોયું આપણે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આપણને કાર્બનિક પ્રક્રિયાઓની અંદર જોવા મળે. તો હવે આ સ્થાનાંતર થયા પછી, બરાબર, કેવા પ્રકારની અસર જોવા મળે? તો જુઓ, સાંભળો કે કોઈ પરમાણુના પ્રભાવથી કે પછી કાર્બનિક અણુમાં કોઈ વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય, હે ને, COOH, OH જે છે, એસ્ટર જે છે, કીટોન જે છે, જે બધા વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય તેના કારણે કાં તો પછી કાર્બનિક અણુ સાથે કોઈ પ્રક્રિયક જે છે એની પર જ્યારે હુમલો કરે, એટલે પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, તો એમાં ઇલેક્ટ્રોનના શું થતા હોય છે? સ્થાનાંતર થતા હોય છે. ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના કારણે શું થતું હોય છે? જે અણુ જે છે એમાં ધ્રુવીયતા પેદા થાય છે. આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર ધરાવતો અણુ જે છે બને છે, એટલે ધ્રુવીયતા પેદા થાય છે. અને આ ધ્રુવીયતા જે છે કેવી રીતે અલગ અલગ પ્રકારના અણુઓની અંદર પેદા થાય છે એ સમજવા માટે આપણે
ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના કારણે થતી આ બધી અસરો સમજવી પડે. પ્રેરક અસર, જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય, સસ્પંદન અસર, જેને રેઝોનન્સ ઇફેક્ટ કહેવાય, ઇલેક્ટ્રોમેરિક અસર, આ બધી અસરો જે છે એ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના કારણે ઉદ્ભવતી હોય છે. અને એને સમજીશું તો આપણે જે કાર્બનિક અણુઓની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને સમજવામાં શું રહેશે, સરળતા રહેશે. અને હવે આપણે શરૂ કરીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને હવે આપણે સમજીએ પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. બરાબર, જો સાંભળો તો તમે અત્યાર સુધી જ્યારે 4 નંબરનું ચેપ્ટર આપણે કેમિકલ બોન્ડિંગ કર્યું હતું તો એમાં તમે વિદ્યુત ઋણતા વિશે થોડો ઘણો ખ્યાલ તો મેળવ્યો જ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા હોય તેવા બે પરમાણુઓ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે આ જે ઇલેક્ટ્રોનનું જે યુગ્મ જે છે એ વધારે વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું થાય, થોડું ખેંચાયેલું રહે, થોડું સ્થાનાંતરિત થાય. એટલે આપણે એને આ રીતે બતાવી શકીએ, આ બાજુનો એરો કરીને બતાવી શકીએ. અને આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ વધારે વિદ્યુત ઋણ પરમાણુ તરફ સ્થાનાંતરિત થવાના કારણે આ બાજુ જે છે તે આંશિક ઋણ વીજભાર અને આ વાળો જે પરમાણુ જે છે એના પર આંશિક ધન વીજભાર પેદા થાય. આ વસ્તુ આપણે જાણીએ છીએ. અને ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતર જે દિશામાં થાય છે એ દિશાને આપણે આ પ્રકારના એરો વડે દર્શાવીએ છીએ. એટલે આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. હવે આપણે શું કરીએ, ક્લોરોપ્રોપેનનું ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈએ? ક્લોરોપ્રોપેનનું ઉદાહરણ. તો જો ધ્યાનથી CH3 શું બનશે, CH2CH2Cl. થોડું વધારે સારી રીતે સ્ટ્રક્ચર બતાવીએ તો જો કાર્બન કાર્બન કાર્બન, ક્લોરીન, અહીંયા આગળ આવશે હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. હવે આ ક્લોરોપ્રોપેનની અંદર તમે અહીંયા જોશો તો ખબર પડશે કે ક્લોરીન, કાર્બન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, જેના કારણે અહીંયા શું થવાનું, આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થોડું ક્લોરીન બાજુ થવાનું અને એના કારણે અહીંયા આંશિક ઋણ વીજભાર અને અહીંયા આંશિક ધન વીજભાર પેદા થશે. હવે આ કાર્બન પર આંશિક ધન વીજભાર પેદા થવાના કારણે જે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ તરફ ખેંચાશે, કેમ કે ઇલેક્ટ્રોન હોય છે નેગેટિવ, એટલે એ ધનભારિત કાર્બન બાજુ થોડા આકર્ષાશે. એટલે આ વાળું જે ઇલેક્ટ્રોન, આ વાળું જે બંધનું યુગ્મ જે છે એ આ કાર્બન તરફ સ્થાનાંતરિત થશે, થોડું ખસશે. તો એના કારણે પછી પાછું આ કાર્બન ઉપર જે છે એ આંશિક ધન વીજભાર પેદા થશે. ડબલ ડેલ્ટા પ્લસ, અહીંયા એક ડેલ્ટા કર્યું તો અહીંયા બે કરીએ છીએ. બરાબર. હવે અહીંયા આંશિક ધન વીજભાર પેદા થવાના કારણે પછી આ વાળો જે બંધ જે છે એનું જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ તરફ થોડું સ્થાનાંતરિત થશે, જેના કારણે આ જગ્યા પર તમને ડેલ્ટા 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 પ્લસ અહીંયા પણ ધન વીજભાર પેદા થશે. તો જો શું થયું કે એક બંધ જે છે એ ધ્રુવીય હોવાના કારણે એને પોતાની બાજુના જે નજીકના બંધ જે છે એની અંદર પણ ધ્રુવીયતા પેદા કરી, પ્રેરિત કરી. આ પ્રમાણેની જે અસર જે છે એને કહેવામાં આવે છે પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ક્યારે જોવા મળે? જ્યારે અલગ અલગ વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ જે છે તે બન્યો હોય ત્યારે એ બંધ ધ્રુવીય બને અને આવો બંધ જે છે એ એના નજીકના બંધોની અંદર પણ શું પેદા કરે? આંશિક વીજભાર પેદા કરે, જેના કારણે એના નજીકના બંધોમાં પણ ધ્રુવીયતા પેદા થાય. અને આ અસરને કહેવામાં, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણના કારણે આ અસર થઈ, આવી અસર કહેવામાં આવે છે પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. યાદ રાખજો. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ જે પ્રેરક અસર જે છે એ ફક્ત 3 કાર્બન સુધી જોવા મળે છે. 3 કાર્બન પછી આ અસર જે છે એ લુપ્ત થઈ જાય છે. એટલા માટે જ મેં ક્લોરોપ્રોપેનનું ઉદાહરણ લઈ અને તમને ઇન્ડક્ટિવ ઇફેક્ટ 3 કાર્બન સુધી થતી બતાવી. અને બીજું એ પણ યાદ રાખજો કે જેમ જેમ આગળ વધતા જાઓ, દૂર ખસતા જાઓ, તેમ તેમ આ અસર ઓછી થતી જાય છે. ફરી બોલું છું, જેમ જેમ તમે દૂર જતા જાઓ
તેમ તેમ એટલે આ કાર્બનથી આ કાર્બન, આ કાર્બનથી આ કાર્બન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર જે છે ઓછી થતી જાય છે. તો આ બેસિક જે છે તમારે યાદ રાખવાનું છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ બે પ્રકારની જોવા મળે છે. એક હોય છે માઇનસ આઈ ઇફેક્ટ, બીજી હોય છે પ્લસ આઈ ઇફેક્ટ. બરાબર. હવે જો ધ્યાનથી સાંભળજો કે ક્યારે તમને માઇનસ આઈ ઇફેક્ટ જોવા મળે અને ક્યારે તમને પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળે, એનો આધાર રહેલો છે કે કાર્બન સાથે કયો વિસ્થાપિત સમૂહ જોડાયેલો છે. વિસ્થાપિત સમૂહો જે છે બે પ્રકારના હોય. એક ઇલેક્ટ્રોનને ખેંચી લે, જે ઇલેક્ટ્રોન આકર્ષક હોય. બીજા ઇલેક્ટ્રોનનું દાન કરે, ઇલેક્ટ્રોન દાતા હોય. બરાબર. ઇલેક્ટ્રોન આકર્ષી લે તેવા કેટલાક સમૂહોના ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જો યાદ રાખજો. નાઇટ્રો, સાયનો, કાર્બોક્સિલિક. બરાબર. એસ્ટર જે છે તે. ઓલરાઈટ. પછી આ એરાઇલ ઓક્સી છે, યાદ રાખજો આ. બીજું મિથાઇલ ઇથાઇલ જેવા જે છે ઇલેક્ટ્રોન દાતા, જે ઇલેક્ટ્રોનનું દાન કરે. હવે જો સાંભળો શું થવાનું. બરાબર. આ બંને વચ્ચે ફરક શું છે? તો શું થાય કે ભાઈ આ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. તો એના કારણે અહીંયા આગળ આંશિક ઋણ વીજભાર, કેમ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ બાજુ થશે, અને અહીંયા ધન વીજભાર, અહીંયા ધન વીજભાર, અહીંયા ધન વીજભાર તમને જોવા મળશે. આ પ્રકારે થાય તો એને માઇનસ આઈ ઇફેક્ટ કહેવાય. ક્યારે બને? જ્યારે અહીંયા શું જોડાયેલું હોય કાર્બન સાથે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આટલા સમૂહ જોડાયેલા હોય ત્યારે જોવા મળે. જ્યારે અહીંયા તમે ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન દાન કરે. બરાબર. એના કારણે અહીંયા આગળ જે છે ધન ભાર, અને આ જગ્યા પર તમે જોશો તો ઋણ ભાર, આ જગ્યા પર ઋણ ભાર, આ જગ્યા પર ઋણ ભાર જે છે પ્રેરિત થતો તમને જોવા મળે. આવી જે અસર જે છે એને પ્લસ આઈ ઇફેક્ટ કહેવામાં આવે. ક્યારે બને? જ્યારે કાર્બન સાથે જોડાયેલો જો વિસ્થાપિત સમૂહ જે છે એ કયા પ્રકારનો હોય, કયા નેચરનો હોય, એનું નેચર હોવું જોઈએ ઇલેક્ટ્રોન દાતા, તે દરમિયાન તમને આ પ્રકારની પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળે. અને આ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય ત્યારે તમને આ પ્રકારની માઇનસ આઈ ઇફેક્ટ જે છે જોવા મળે.